पशुपति पंचेतांस स्मरे नित्यं वेदवाणी प्रवर्तये। वंशी विभूषित करा नवनीरदाभा पीताम्बरा अरुण्यबिम्बफला अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। नमोस्तु ते विशाल बुद्धे फुलहार विंदम यत पत्रनेव येन त्वया रतते प्रज्वालितो ज्ञानमया प्रदीप्तः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। हरं हरिं हरिश्चन्द्रं हलायुधां पंचकं हं स्मरे नित्यम्। ॐ संकटनाशनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री श्री भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। मेरो तो आधार श्री वल्लभ के शरणारविंद। मेरो तो आधार श्री वल्लभ के शरणारविंद। मेरो तो आधार श्री वल्लभ के शरणारविंद। मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। वल्लभ के शरणारविंद श्री विठ्ठल के चरणारविंद। वल्लभ
वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठल के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के शरणारविंद मेरो तो आधार श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद को हार है श्री वल्लभ के शरणारविंद मेरे गले का श्री वल्लभ के शरणारविंद मेरे गले को हार है श्री वल्लभ के शरणारविंद मेरे गले का हार श्री वल्लभ के शरणारविंद मेरे माथे को श्रृंगार है श्री वल्लभ के शरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल 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 के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार है श्री विठल के चरणारविंद मेरो तो आधार श्री विठल के चरणारविंद कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जिहवे पिबाश्वा मृत में देवा गोविंद दाओ धर्माटवेति गृहे गो तब तू कदम सर्वे मिलित्वा समवाप्ययोगम्
તો પુણ્યાની નામા નિપઠંતિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ રવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ તવ ચાસ્ય પાત્ર શપુટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ ગેયં તો દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ માધવ સ્તોત્રનો પ્રેમેથી જે પાઠ કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ કનૈયા કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી જલારામ બાપા કી જય પિતૃનારાયણ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ખંડેડિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 7મા દિવસના પ્રથમ ક્ષત્રની અંદર આપ બધા ભક્તજનોના હૃદયમાં બિરાજમાન વાંગમય સ્વરૂપ ઠાકોરજીને મારા વ્યાસગાદીથી પ્રણામ. બધાને જય શ્રી કૃષ્ણ. જીવનનો થાક ઉતારે એનું નામ કથા. આજે 7 દિવસ થઈ ગયા આપણે હમણાં પોથીજી પધરે. આપને એવું લાગે ને 7 દિવસ પૂર્ણ આજના દિવસે કથાની પૂર્ણાહુતિ છે. આપણે રાહ જોતા હમણાં 3 દિવસ પછી ભાગવતજી પ્રારંભ થશે, 2 દિવસ પછી પોથીજી આવશે, કથાનો પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, આમ કરતા કરતા 7 દિવસ ક્યાં વયા ગયા કાંઈ ખબર પડી નહીં.
આપણા હૃદયની અંદર, મનની અંદર, જેમ આમાં કથાની અંદર ગઈકાલે આપણે જોયું, રાસ પંચાધ્યાયની કથા બતાવી છે. ગોપીનો વિરહ બતાવ્યો છે ભગવાન પ્રત્યેનો, ગોપીનો પ્રેમ બતાવ્યો છે ભગવાન પ્રત્યેનો. એક એક ગોપી અને એક એક કાન રાસ પંચાધ્યાયની અંદર એક એક ગોપી ને એક એક ઠાકોરજી સાથે સાથે રમે છે. પણ મહત્વ શું છે કથાનું? કે જે આપણા હૃદયની અંદર ભગવાન આપણા શરીરની અંદર આત્માની અંદર બિરાજમાન છે, એને આપણું જીવન સમર્પણ કરવું, એ ગોપી ભાવ છે. બધી ગોપીઓ ઋષિ રૂપા હતી. ગોપીઓને અભિમાન આવ્યું હતું કે ભગવાનને અમારા વગર ન ચાલે. કોઈ ગોપીઓને એમ થાય અમે જાય તો ઠાકોરજી અમારી હારે રાસ રમે, અમે જાય તો જ રમે. આવું ગોપીઓને પણ અભિમાન આવ્યું હતું. ભગવાને એનું પણ અભિમાન દૂર કર્યું છે. ભાગવતજીની અંદર 19 શ્લોકની અંદર ગોપી ગીત બતાવ્યું છે. ગોપીની વિરહ અને વેદના ગીતની અંદર બતાવી છે. ભગવાન જ્યારે બધી ગોપીઓ એકાબીજા કાંડ ઠાકોરજી સાથે રાસલીલા કરતી હોય છે, ગોપીઓને અભિમાન આવ્યું એટલે થોડીક વાર માટે ભગવાન છે એ ગોપીઓ વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયા. અને ત્યારે આ 19 શ્લોકની અંદર ગોપીઓએ ભગવાનની જે વિરહ અને પ્રાર્થના કરી છે એ આની અંદર બતાવ્યું છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શાશ્વતત્રહી જન્મના વ્રજ શયત ઇન્દિરા શાશ્વતત્રહી જયતિ દૃશ્યતામ દિક્ષુ તાવકા સ્વયદૃતાસ્તવ ત્વામ વિચિન્વતે દયતિ દ્રશ્યતામ દીક્ષતાવકા સ્ત્વયી ધૃતાસ્તવા ત્વામ વિચિન્વિતે ત્વયદૃતાસ્તવ ત્વામ વિચિન્વતે ત્વયી ધૃતાસ્તવા ત્વામ વિચિન્વિતે. ગોપીઓ છે બધી ઠાકોરજીને પ્રાર્થના કરે છે કે જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શાશ્વતત્રહી. હે દ્વારકાધીશ, હે પ્રભુ, અમે તમારે વગર રહી શકીએ એમ નથી. અમે તમારી વગર ચાલી શકીએ એમ નથી. અમે તમારી વગર ખાઈ શકીએ એમ નથી. આવી ઋષિ રૂપાવા ગોપીઓ છે આ સ્તોત્રની અંદર પ્રાર્થના કરે છે. સરજુદાસ યે સાધુ જાત શરશી જોરુદમ શ્રી મુષાદ સુરતનાથ તે શુલ્ક દાસિતા વરદ વિઘ્ન તો નેહ કિંવદ વરદ વિઘ્ન તો નેહ કિંવદ વરદ નીલતો નેહ કિંવદ. ઓ શ્રીનાથજી આ
આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના યમે. ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ભગવાનને ગોપીઓ પ્રાર્થના કરે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિરી પીડિતમ કલ્મષાપ્રહમ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ પીડિતમ કલ્મષાપહ. ઓ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના જયતિ તે દિકમ જન્મનાવ્રજ શયતૈન્દિરા શશ્વદત્રહી. ભગવાનનો વિરહ છે ગોપીઓથી રેવાતું નથી. ગોપીઓને અભિમાન આવ્યું એટલે ભગવાન રાસમાંથી અદ્રશ્ય થઈ ગયા અને ગોપીઓના આંખોમાંથી અશ્રુઓની ધારા વહે છે. તબ કથામૃતમ, પ્રભુ તમારી કથાથી તપ્ત જીવનમ, જ્યાં સુધી તમારી કથા શ્રવણ કરીએ, તમારી કથા સાંભળીએ ત્યાં સુધી જ અમારું જીવન છે. શ્રવણ મંગલમ શ્રીમદાંતતમ, તમારી કથાનું શ્રવણ કરીએ, તમારી કથાનું રસપાન કરીએ. હવે જો પ્રભુ આપ આવવામાં દર્શન દેવામાં વાર લગાડશો તો અમારો પ્રાણ જતો રહેશે. ભગવાન ગોપીઓને વિરહને જોઈ અને ભગવાન પછી બધી જ ગોપીઓ વચ્ચે પ્રગટ થાય છે. ચલશિયદ વ્રજા ચારયન પશુ નલિન સુંદર નાથ તે પદમ. શિર દ્રોણાપુરે સિદ્ધતે તિના કલિલતા મના કાંત ગચ્છતિ. ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના યમે. અનેક જન્મથી આજીવન આથડે આપ જન્મની ખબર ન પડે. આપ શરણ તો આરુદિયા વિશે શ્રી મહાપ્રભુજી વિના ક્યાંય ન દિશે. આપ શરણ તો હૃદયા વિશે શ્રી મહાપ્રભુજી વિના ક્યાંથી દિશે. અને ભગવાન પછી દ્વારિકાધીશ ઠાકોરજી બધા જ ગોપીઓ મંડળ વચ્ચે પ્રગટ થાય છે. ગોપીઓની વિરહની વેદના શાંત થઈ છે. આ બાજુ ભગવાન મહાદેવજીને ઈચ્છા થઈ કે મારે પણ ઠાકોરજીની રાસ લીલાના દર્શન કરવા છે. મા ભગવતી જગદંબા પાર્વતીજી જાતા હતા. મહાદેવજી એને કહે છે, દેવી કઈ બાજુ જાઓ છો આપ? માતાજી કહે છે કે ભગવાન વિષ્ણુ પરમાત્મા ઠાકોરજીની લીલાની અંદર, રાસની અંદર અમે જાય છે. ભગવાન મહાદેવજી કહે પણ મારે પણ રાસમાં આવવું છે. માતાજી કહે ત્યાં ગોપી સિવાય કોઈને આવવાનું નથી, ત્યાં ગોપાને આવવાની મનાઈ છે. ભગવાન કે જે હોય પણ મારે ભગવાનની રાસ લીલાના દર્શન કરવા છે. માતાજી કે પણ તમને લઈ જાઓ કેમ? ભગવાન કે મને પણ ગોપી બનાવી દો તમારા જેવી. અને ભગવાન મહાદેવજી ઠાકોરજીના દર્શન કરવા માટે ગોપી બન્યા છે. બહુ સરસ કવિએ ભજન એમાં બનાવ્યું છે.
एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए। एक बार शिव भोले भंडारी, एक बार शिव भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। पार्वती भी मना के हारी, ना माने त्रिपुरारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। ए रास रचेगा ब्रिज में भारी, हमें दिखा दे प्यारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। मोहन के शिवा कौन जावे शराश में हो, आश करेगी ब्रिज की नारी, आश करेगी ब्रिज की नारी। मानो बात हमारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। एक बार शिव भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। जय हो। सजा दे मुझको, हो कोई न जाने इस राज को, सहेली है मेरी तुम ऐसा बताना ब्रिजराज को। लगा के गजरा ओढ़ के साड़ी, लगा के शजरा बांध के साड़ी, चाल चले मत वाली गोकुल में आ गए, हो गोकुल में आ गए। महादेव जी माता जी ने एक बार शिव भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। भगवान माताजी ने कहे छे કે દેવી મને એવો તૈયાર કરી દીધો કે કોઈને ખબર ન પડે, જેમ ગોપી હોય ગોપીની જેમ જ મને તૈયાર કરી દો। અને માતાજી ભગવાન મહાદેવજીને તૈયાર કરે છે, સરસ મજાની સાડી પહેરાવે, માથે ફૂલનો ગજરો, પણ ભગવાનને શું છે જટા બહુ મોટી હતી મહાદેવજીની।
માથે ફૂલનો સરસ મજાનો જટાની અંદર ગજરો, અને ભગવાનને માતાજીએ કીધું કે આજે મોટા કાઢી કાઢીને ગળામાં બેઠા છે ને એને ઢાંકજો, અને ત્યાં જો બહાર નીકળશે ને મોટું કાઢીને તો ખબર પડી જાય કે આ ગોપી નથી, આ તો ભગવાન મહાદેવજી છે. એટલે ઈ મોટા ક્યાંય કાઢે નહીં, એને પેલા ઢાંક જોઈ કે કાંઈ વાંધો નહીં, હું ધ્યાન રાખી, પણ તમે મને તૈયાર કરી દો પેલા. જય હો બાપુ. पार्वती से बोले भोले हो मैं भी चलूंगा तेरे संग में हो राधे संग कृष्ण नाचे हो मैं भी नाचूंगा तेरे संग में हो रास रचेगा ब्रिज में भारी रास रचेगा ब्रिज में भारी ओ मैं दिखा दे प्यारी गोकुल में आ गए ओ गोकुल में आ गए एक बार शिव भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए बांसुरी बजाओ वारी वारी ओ काना बांसुरी बजाओ वारी वारी तेरी बांसुरी की धुन लागे प्यारी ओ तेरी बांसुरी की धुन लागे प्यारी ओ काना बांसुरी बजाओ वारी 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 हो काना बांसुरी बजाओ वारी वारी इसी बजाई बंसी જય હો. सुध बुध भोले भोलेनाथ रे ही गए शंभो ऐसा समझ गए ब्रिजराज रे हो खिसक गई जब सिर से साड़ी खिसक गई जब सिर से साड़ी मुस्कुराए बनवारी गोकुल में आ गए ओ गोकुल में आ गए एक बार शिव में भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए कुंज में बिराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे એક જ કલાક આપણી પાસે આનંદ કરવા માટે છે. બપોર પછી કાંઈ કોઈ અહીં રાસ લેવડાવવાનું નથી, તાલી પાડવાનું કહેવાનું નથી, બોલવાનું કોઈ કહેવાનું નથી.
निकुंज में बिराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे कुंज में बिराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे 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 ભગવાન પછી ગયા ને ચાલુ રાખો ચાલુ તમે રમવાનું ચાલુ રાખો તમને ભગવાન ગોપી બની અને રાસ રમવા માટે ગયા અને ભગવાન ઠાકોરજી ને ઠાકોરજી તો ઓળખી ગયા હતા ભગવાને વાંસળી વગાડી ને એટલે જે ભગવાન મહાદેવજીએ ઘરેણા પીડ્યા હતા ને એ ઊંચા નીચા અંદરથી થવા માંડ્યા હાડીમાં ધીમે 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 બહાર નીકળવા માંડ્યા અને ભગવાન ઠાકોરજીની વાંસળી વાગીને એવા મહાદેવજી ભાન ભૂલી ગયા છે માતાજીએ જે શણગાર કર્યો તો હાડી ધીમે ધીમે નીચે ઉતરી ગઈ ચૂંદડી પહેરી હતી ઉતરી ગઈ માથે ગજરો બાંધ્યો તો જટાની અંદર ઈ ઉતરી ગયો ચાલુ રાખો તમે ચાલુ રાખો તમે રમવાનું દેહાસ દિયાસ ભગવાનનો છૂટી ગયો ને ભગવાનને ઠાકોરજીને ખબર પડી ગઈ કે આ તો ગોપી નથી આ તો મારો સાક્ષાત મહાદેવ એનું કારણ છે કે મહાદેવજીના ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ છે કૃષ્ણના ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ છે નિકુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે નિકુંજ में विराजे घनश्याम राधे राधे श्री श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्री श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे गूंज में बिराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे गूंज में बिराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्री बिंद्रावन में नंद गांव में राधे राधे बरसाने में राधे राधे गोकुल में राधे राधे मथुरा में राधे राधे यमुना घाट पर राधे 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 गूंज में बिराजे घनश्याम राधे राधे विराजे घनश्याम राधे राधे गूंज में बिराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे
ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે કુંજ में बिराजे घनश्याम राधे राधे રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે नंद गाँव में राधे राधे जलिन में રાધે રાધે बरसाने में રાધે રાધે राधे राधे 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 રાધે રાધે निकुंज में बिराजे बोलो तो खरा वाहे श्याम राधे राधे ઘનશ્યામ રાધે રાધે निकुंज में बिराजे घनश्याम राधे ભગવાને આ રીતે રાસ પંચાધ્યાયની કથાનું વર્ણન કરાયું. હવે આપણે કથાના મેન વક્તા શાસ્ત્રી લાલજી મહારાજ આવી ગયા છે, તો 2 મિનિટ આપણે ધૂન કીર્તન કરશું. ફરી પાછું કથાનું રસપાન આપને શાસ્ત્રી લાલજી મહારાજ કરાવશે. આ પાણી બાણી પીવું હોય તો તમ તાર છૂટ છે. હવે આપણી પાસે 1 થી 1.5 કલાક છે કથાનો. આ 5-10 મિનિટ પાણી બાણી પીવું ફ્રેશ થવું તો થઈ શકો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
હાલો. હાલો. બોલો ભાગવત ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. સબ સંતન ભગવાન કી જય. જલારામ બાપા જય. વીરબાઈ માત કી જય. દ્વારિકાધીશ ભગવાન કી જય. રામબાઈ માત કી જય. ડગાઈચા દાદા કી જય. अपने अपने गुरु महाराज की जय. प्रेम से बोलिए ओम नमः पार्वती पते हर हर महादेव. आज आनंद आज उछरंग बराबर से संगरभाई. आज आनंद आज उछरंग आज सलूना नैनो માં ને સૈયર અમારે આંગણે કંચન વેરસા में ખંડેડિયા પરિવારને આંગણે ભાગવત કથા અને એમાં આવું સુંદર મજાનું જોત જોતામાં દિવસો 7 દિવસ. આજે કથાનો 7મો દિવસ. આ તો કથાનો 7મો દિવસ છે. માણસની જિંદગી પૂરી થઈ જાય તો ખબર નથી પડતી. એને બદલે આવો અવસર જ્યારે આપણને બધાને પ્રાપ્ત થયો છે. અને એમાંય ખાસ આજે અમારે ડાંગર પરિવારના બહેનો પધાર્યા છે. ત્યાં ખંડેરી અહીંયા આપણે બાજુમાં જ છે. ત્યાં બહુ મોટું ભવ્ય અને દિવ્ય આયોજન ભાગવત કથા અમે કરી હતી. સુરેશભાઈ અને એમના પરિવાર. એમની પહેલા પણ 7 બહેનોએ ભાગવત કથા કરી હતી. દગાઈચા દાદાની કૃપા, કુળદેવી માતાજીની કૃપા, દ્વારિકાધીશ ભગવાનની કૃપા હોય તો જ આ બધું થતું હોય છે. બાકી તો આ જગતમાં આવ્યા અને કાંઈ કરશું નહીં તો છેલ્લે અફસોસ સિવાય બીજું કાંઈ નહીં રહીએ. એક લેખક છે ઓસ્ટ્રેલિયન, જે નર્સ હતી, મરણ પથારીએ જે જીવ પીડા હોય ને એના ઓપિનિયન એને લીધા હતા. અને છેલ્લે બધાને પૂછે છે કે તમને જિંદગીમાં છેલ્લા શ્વાસ ચાલુ હતા અને એ નર્સ બધાની સેવા કરે ને પૂછે કે તમને અફસોસ. ત્યારે બધા લોકોનો એક જ અફસોસ હતો કે અમારે ખરેખર જે કરવાનું હતું ને અમે એ કરી શક્યા નથી ને એ અફસોસ છે. માટે આ જિંદગી મળી છે ને તો બને એટલું સત્કર્મ આપણા હાથે કરી લેવું. દુર્લભ છે દુર્લભો માનુષો દેહો, દેહી નામ ક્ષણ ભંગુર. યદુવંશને પાવન કરી અને ભગવાન કૃષ્ણએ કેવી લીલા કરી વિચાર કરો. યદુવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. આજે પણ એના નામ ઉપર લોકો ભગવા પહેરી અને કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ ગયા. માગો 20 અને આપે 30 એવા એ દયાળુ દ્વારિકાધીશ ભગવાન છે. એક વખત એના ઉપર ભરોસો મૂકી દઈને ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે, સર્વ ધર્માન પરિત્યજ્યેન મામેકમ શરણમ વ્રજેમ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. બસ એક ભરોસો હોવો જોઈએ. આપણા ભવાણિયાના રામબાઈ માને કેટલો ભરોસો છે એ ઠાકર ઉપર. અને અહીંયા હું હંમેશાને માટે કીધા કરું કે દુકાળિયા છોકરાઓ આવ્યા અને એ માનો પાલવ પકડીને કહે છે કે માં અમને બચાવી લે. અહીંયા છોકરાઓને માં ઉપર ભરોસો હતો અને રામબાઈ માને દ્વારિકાધીશ ભગવાન ઉપર ભરોસો હતો. મારો ઠાકર કરે એ ઠીક, ભોજે લીકે ભરોસો જેને, ત્રિકમજી મારો તારસે તેને. જલારામ બાપા, એક ભોજલરામ બાપાના શબ્દ ઉપર કેટલો ભરોસો. રામ નામ લેજે અને અન્નદાન દેજે. અને જલારામ બાપાનો ભરોસો, મેરુ તો ડગે પણ જેના મંડળા ડગે નહીં.
ભલે ભાંગી પડે બ્રહ્માંડ. અને આ ભાગવતજી 21 પેઢીના પુણ્ય હોય ત્યારે આપણે આંગણે પધારતા હોય. આજ ખંડેડિયા પરિવારને આંગણે એ ઠાકર પધાર્યા અને આજે કથાનો 7મો દિવસ છે. હરિ અનંત છે, હરિ કથા અનંત છે. કેટલા લોકો આ પરિવારના આંગણે આવી અને આશીર્વાદ આપી ગયા. 7 દિવસની અંદર બધા મહેમાનો, વડીલો, સ્નેહી, કુટુંબીજનો, આડોશ પાડોશના બધા જ લોકો આવી અને ભાગવત ભગવાનના દર્શન કરી અને આ પરિવારને આશીર્વાદ આપી અને ગયા છે. અને કથાની અંદર જોજો તમે કે ભગવાન કયા રૂપની અંદર કેવી રીતે આવે કઈ નક્કી નથી. આપણે ઓળખી શકતા નથી. એક ત્રિલોચન નામનો ભક્ત થયો ને અને અહીંયા નામદેવજી મહારાજને કીધા કરે કે બાપજી મારે ભગવાનના દર્શન કરવા છે. ત્યારે નામદેવજી કહે છે કે તો એક કામ કર, ભગવાન તો અવારનવાર આવે છે પણ તું ઓળખતો નથી. પણ બાપજી તમે ઓળખાણ આપો ને. અને એમાં બરાબર છાપરું તૂટી ગયું હતું ને ચોમાસાની સિઝન, પાણી પડે એવી દશા થઈ ગઈ. અને એમાં નડિયા ચારવા વાળો એક માણસ આવ્યો એટલે નામદેવજી મહારાજે ત્રિલોચનને કીધું કે ઈશારો કર્યો કે આ ભગવાન છે. ત્યારે ત્રિલોચન કહે છે આવો ભગવાન થોડો હોય, મજૂરી કરે એવો. પગે ન લાગ્યા. કાળા કૂતરાના રૂપમાં આવ્યા ત્યારે પણ નામદેવજી મહારાજે કીધું, ત્યારે પણ પગે ન લાગ્યા. અને છેલ્લે પછી તો નામદેવજી મહારાજે ત્રિલોચનને કીધું કે વહેલી સવારે જે તને સામું મળે ને એ ભગવાન એના પગ પકડી લેજે, કાંઈ વાંધો નહીં. અને ત્રિલોચન જ્યાં નીકળ્યા તો વહેલી સવારમાં પોતાના દીકરાની વહુ એ પાણી ભરીને આવતી હતી અને નામદેવજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે પેલું વેલું જે સામે મળે એના પગ પકડી લેજે. આ તો મારા દીકરાને વહુ છે, આ ક્યાં ભગવાન છે? પગે ન લાગ્યા. નામદેવજી મહારાજ પાસે આવ્યા અને નામદેવજી મહારાજે પૂછ્યું કે દર્શન કર્યા? નહીં, એ તો મારા દીકરાને વહુ હતી. અરે ભલા માણસ, ભાઈગ ફૂટ્યા તારા, તારા ભાઈગમાં નહીં ઠાકરના દર્શન. જા તું તારા દીકરાને પૂછતી આવ, દીકરાને વહુને પૂછતો આવતી જા, એ પાણી ભરવા ગઈ હતી. અને અહીંયા ત્રિલોચન આવે છે અને પોતાના દીકરાને વહુને વાત કરે કે બેટા તમે પાણી ભરવા વહેલી સવારે હું જ્યારે આવ્યો ભજન સાંભળીને ત્યારે તમે મને પાણી ભરી અને સામા મળ્યા. બેટા તમે જ હતા નારાયણ બાપુથી, હું તો 2 દિવસ ત્યાં પાણી ભરવા નથી ગઈ. અને અહીંયા ત્રિલોચનને અફસોસ થયો, ઓહો મારા ગુરુદેવની વાત સાચી. કોઈ પણ રૂપની અંદર ભગવાન આવી અને દર્શન આપી જાય. ભાગવત કથાની અંદર આનંદ એટલે જ આવે છે, સાક્ષાત પ્રભુની હાજરી અહીંયા હોય છે. અહીંયા શું કામ આપણે આપણું માથું ટેકવીએ છીએ, શું કામ દંડવત કરીએ છીએ, શું કામ પરિક્રમા કરીએ છીએ? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, 14 બ્રહ્માંડનો નાથ એવો ઠાકર. અને એની એ સુંદર મજાની અહીંયા લીલા કથા જ્યારે ચાલી રહી છે ત્યારે ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન ભગવાન હવે લીલા સમેટવાની તૈયારી અને ગોકુલ વૃંદાવન લીલા સમેટવાની તૈયારી કરી રહ્યા છે ગોકુલેશ પ્રભુ. રાસ પંચાધ્યાયી ગોપી ગીત પૂર્ણ થયું અને અહીંયા કંસ છે એ કંસ મારો કાળ કરતો કરતો ફરે છે. ખરાબ સપના આવે છે, અડધી રાત્રિના સમયે ઝબકીને જાગી જાય, ઊંઘ ઉડી જાય. ગધેડા ઉપર બેસી અને દક્ષિણ દિશા તરફ જતા હોય આવું સપનું આવે છે. આવું સપનું આવે ને એટલે સમજી લેવાનું કે આપણે થોડાક દિવસના મહેમાન. આપણા પડછાયાની અંદર છિદ્ર ન દેખાય એટલે સમજી લેવાનું કે આપણે થોડાક દિવસના મહેમાન. ઉત્તર દિશાની અંદર ધ્રુવનો તારો હોય એ ન દેખાય એટલે સમજી લેવાનું કે આપણે થોડાક દિવસના મહેમાન. આ બધી ભગવાનના ઘરની ટપાલ છે. ઓમકાર શબ્દ ન બોલી શકીએ એટલે સમજવાનું કે આપણું 24 કલાકની અંદર માણસનું મૃત્યુ થાય. ઓમકાર શબ્દ એ નાભીથી બોલાતો શબ્દ છે.
દીવો ઓલવાઈ જાય, રામ થઈ જાય, અને પછી જે શ્વાસ, જે સુગંધ વાસ આવવી જોઈએ ન આવે તો માણસ થોડાક દિવસનો મહેમાન. બંને કાનની અંદર આંગળી ભરાવો અને આપણા જ શરીરનો એક અવાજ હોય. અહીંયા ટ્રાય ન કરતા. બંને કાનની અંદર આંગળી ભરાવો અને આપણા જ એક શરીરનો અવાજ હોય, એ અવાજ ન આવે એટલે સમજી લેવાનું કે આપણે થોડાક દિવસના. ઢોલ રે ધડુક્યા લાડી ચાલો આપણે દેશ રે. ઢોલ રે ધડુક્યા લાડી હાલો આપણે દેશ. ઢોલ રે ધડુક્યા લાડી ચાલો આપણે. આમ તો વિદાય ગીત છે, લગ્ન ગીત છે, પણ શું કહે છે? દીકરી જ્યારે સાસરે જતી હોય ને ત્યારે આ ગીત ગવાતું હોય. ઢોલ રે ધડુક્યા લાડી હાલો આપણે દેશ. એમ જમરાજાની જાન આવશે ને ત્યારે યમના દૂતો લેવા માટે થઈ અને આવશે. ત્યારે પછી એમ ન કહેવાય કે હજી મને થોડુંક રોકાઈ કથા સાંભળી લેવા દો, ભગવદ્ ગીતાના પાઠ કરી લેવા દો, થોડુંક ધૂન ભજન ને કીર્તન કરી લેવા દો. ત્યારે કાંઈ ન ચાલે. અત્યાર સુધી તને આયુષ્ય આપ્યું તે કર્યું શું? હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ, હવે શિખરે લાડી હવે કેશા બોલ રે. હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ.